નમસ્તે. ચાલો આજે એક મજાની વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે એક જ ઇલેક્ટ્રિકલ વસ્તુ પણ એના પરિણામ બે તદ્દન અલગ કેવી રીતે હોઈ શકે? આજે આપણે આ જ કોયડો ઉકેલવાના છીએ. તો સવાલ એ છે કે એક જ ટ્રાન્સફોર્મર છે પણ એમાંથી બે અલગ અલગ વોલ્ટેજ કેવી રીતે નીકળી શકે? ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આની પાછળનું ગણિત શું છે. તો કરવાનું શું છે? આપણે એક સામાન્ય ટ્રાન્સફોર્મર લઈશું જેમાં બે વાઇન્ડિંગ હોય અને એને બદલી નાખીશું એક ઓટો ટ્રાન્સફોર્મરમાં જેમાં ફક્ત એક જ વાઇન્ડિંગ હોય. આ આખી પ્રોસેસ કેવી રીતે થાય છે એ જ આપણે જોવાનું છે. જુઓ, અહીંયા એકદમ સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુ છે આપણું સાદું 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, બે અલગ કોઇલ, પ્રાઇમરી અને સેકન્ડરી. અને જમણી બાજુ છે ઓટો ટ્રાન્સફોર્મર, જ્યાં બધું મળીને એક જ સળંગ વાઇન્ડિંગ બની જાય છે. બસ આ જ આટલો જ ફેરફાર છે, પણ પરિણામમાં જમીન આસમાનનો ફરક પડી જશે. તો આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એ છે ઓટો ટ્રાન્સફોર્મર. હવે આની ખાસિયત શું છે? એમાં હોય છે તો એક જ વાઇન્ડિંગ, પણ એ જ વાઇન્ડિંગનો અમુક ભાગ પ્રાઇમરી તરીકે કામ કરે અને અમુક ભાગ સેકન્ડરી તરીકે. બસ આ જ ગોઠવણ આપણે કરવાની છે. હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. આ ઉદાહરણથી આખી વાત એકદમ સાફ થઈ જશે. તો ચલો આંકડાઓ સાથે વાત કરીએ. તો આપણી પાસે જે ટ્રાન્સફોર્મર છે એના પ્રાઇમરી વાઇન્ડિંગનો વોલ્ટેજ કેટલું છે? એ છે 11,000 વોલ્ટ. આ આપણો મેઇન ઇનપુટ છે. અને હવે સેકન્ડરી વાઇન્ડિંગ, એનો વોલ્ટેજ છે 400 વોલ્ટ. બસ આપણી પાસે હવે બધી જરૂરી માહિતી છે. 11,000 વોલ્ટ અને 400 વોલ્ટ. ઓકે, તો હવે આવે છે આખી ગેમનો ટર્નિંગ પોઈન્ટ. એક નાનકડી વસ્તુ જે બધું જ બદલી નાખશે. એ છે પોલેરિટી. એટલે કે તમે વાઇન્ડિંગને જોડો છો કેવી રીતે. બસ આ એક જ વસ્તુ નક્કી કરશે કે આપણને વધારે વોલ્ટેજ મળશે કે ઓછો. તો આપણી પાસે બે રસ્તા છે. ચાલો પહેલા રસ્તા પર જઈએ. આ એ કેસ છે જેમાં બંને વાઇન્ડિંગના વોલ્ટેજ એક જ ટીમમાં છે, એકબીજાને મદદ કરે છે. આને કહેવાય એડિટિવ પોલારિટી. અને અહીં ગણતરી એકદમ સિમ્પલ છે. આપણે શરૂ કરીએ 11,000 વોલ્ટથી. એમાં ઉમેરી દઈએ સેકન્ડરીના 400 વોલ્ટ. કેમ? કારણ કે બંને એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. તો પરિણામ શું આવ્યું? 11,400 વોલ્ટ. તો જોયું, જ્યારે પોલેરિટી એડિટિવ હોય ત્યારે સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરીને એક પ્રકારનો બૂસ્ટ આપે છે અને આપણને મળે છે 11.4 કિલોવોલ્ટનું ઊંચું આઉટપુટ. વોલ્ટેજ વધી ગયો. સારું, એ તો હતો પહેલો કેસ. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. શું થાય જો વાઇન્ડિંગના વોલ્ટેજ એકબીજાની વિરુદ્ધ કામ કરે? ચાલો જોઈએ. આને કહેવાય સબટ્રેક્ટિવ પોલારિટી. અને અહીં ગણતરી પણ ઊંધી છે. ફરીથી આપણે 11,000 વોલ્ટથી શરૂ કરીએ છીએ, પણ આ વખતે 400 વોલ્ટ ઉમેરવાના બદલે આપણે એને બાદ કરીશું, કેમ કે બંને વોલ્ટેજ એકબીજાનો વિરોધ કરી રહ્યા છે. તો પરિણામ શું મળ્યું? 10,600 વોલ્ટ. એકદમ સ્પષ્ટ છે, બરાબર? ખાલી જોડાણની રીત બદલી અને આઉટપુટ આખું બદલાઈ ગયું. સબટ્રેક્ટિવ જોડાણમાં સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરીને ઘટાડી દે છે અને આપણને મળે છે 10.6 કિલોવોલ્ટનું નીચું આઉટપુટ. ઓકે, તો આપણે બે અલગ અલગ દુનિયા જોઈ લીધી. એકમાં વોલ્ટેજ વધ્યો, બીજામાં ઘટ્યો. હવે ચાલો આ બંનેને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ કે આખી વાત શું છે. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, ઇનપુટ વોલ્ટેજ તો સરખા જ હતા, 11,000 અને 400. પણ ખાલી પોલેરિટીના કારણે એક કેસમાં વોલ્ટેજ ભેગા થયા અને આપણને મળ્યા 11.4 કિલોવોલ્ટ. બીજા કેસમાં વોલ્ટેજ એકબીજાની વિરુદ્ધ ગયા અને આપણને મળ્યા 10.6 કિલોવોલ્ટ. આ જ તો મજા છે એન્જિનિયરિંગની. તો આમાંથી શીખવા જેવી વાત શું છે? એક જ સાધન, બે અલગ જોડાણ અને પરિણામો તદ્દન જુદા. આ આપણને યાદ અપાવે છે કે એન્જિનિયરિંગમાં શું જોડાયેલું છે એના કરતાં કેવી રીતે જોડાયેલું છે એ વધારે મહત્વનું છે. એક નાનકડો ફેરફાર પણ કેટલો મોટો તફાવત લાવી શકે છે, ખરું ને? હવે વિચારવા જેવી વાત એ છે કે આ સિદ્ધાંત આપણી આસપાસ બીજે ક્યાં ક્યાં કામ કરતો હશે.